મિત્રો સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ જેનું નામ છે GTU સ્ટુડન્ટ્સ મિત્રો આજના આ વિડિયોમાં આપણે યુનિટ નંબર 9 જે તમારું કોમ્પ્યુટર પ્રેક્ટિસિસ છે તો એમાં આપણે જે ત્રીજો ટોપિક છે એ છે યુઝિંગ MS વર્ડ MS એક્સેલ MS પાવરપોઈન્ટ ઓકે તો આ આપણો સબ ટોપિક નંબર 3 છે આજે ડિસ્કસ કરવાના છે એના રિલેટેડ 30 કે તેના કરતા પણ વધારે MCQ ડિસ્કસ કરીશું ઓકે એના પહેલાના વિડિયોમાં મેં તમારી સાથે બેઝિક ઓફ કોમ્પ્યુટર સિસ્ટમ તેમજ તમે જોશો આપણો બીજો સબ ટોપિક હતો HTML ના રિલેટેડ તો એ આપણે ડિસ્કસ કરી ગયા છે જો તમે એ વિડિયો નહીં જોયો તો પ્લીઝ જોઈ લો ઓકે આપણને ખબર છે કે યુનિટ 9 નું જે વેટેજ છે એ DDCET નું 10% છે ઓકે અને બીજી વાત મિત્રો આ વિડિયોના અંતે હું તમને બે વસ્તુ ડિસ્કસ કરવાનો છું એક તો DDCET ના જે સેમ્પલ ક્વેશ્ચનમાં આના રિલેટેડ જે ક્વેશ્ચન પૂછાઈ ગયા છે આના રિલેટેડ મીન્સ વોટ કે યુઝિંગ MS વર્ડ MS એક્સેલ MS પાવરપોઈન્ટ ના રિલેટેડ સબ ટોપિક 3 ના રિલેટેડ જે ક્વેશ્ચન આવી ગયા છે એ આપણે ડિસ્કસ કરીશું અને બીજું હું તમને એક બે એવી ઇમ્પોર્ટન્ટ વાત હું કહીશ આમાં વિડિયોના અંતે જે તમારે જ્યારે DDCET ની એક્ઝામ હશે ને એના પહેલા તમારે એ વસ્તુ ફક્ત એકવાર નજર મારી લેવાની છે ઓકે તો આ વિડિયો બહુ જ હેલ્પફુલ થશે પ્લીઝ વિડિયોના અંત સુધીમાં બન્યા રહેજો અને ધ્યાનપૂર્વક વસ્તુને સમજજો ઓકે અને વિડિયોના અંતે તો તમે ખાસ થોડું સાંભળજો ઓકે સ્કીપ ના કરતા તો ચલો આપણે સૌથી પહેલા ક્વેશ્ચન જે છે આપણે ડિસ્કસ કરીએ કે ખાલી જગ્યા ઇન્ડિકેટ્સ ધ ફાઇલ ઇઝ અ વર્ડ ડોક્યુમેન્ટ શું થશે એમાં આપ્યું છે ડોક બીજું આપ્યું છે .wrd .cor કે પછી નોન ઓફ ધીસ વિચ વન ઇઝ કરેક્ટ ફ્રેન્ડ્સ તો વર્ડ ડોક્યુમેન્ટમાં ઓલવેઝ ફાઇલ જે છે .doc થી ઇન્ડિકેટ થાય છે મિત્રો ઓકે ઘણી વખત આપણે બી બોલતા હોઈએ છીએ કે ભાઈ ડોક ફાઇલ મોકલતું મને ડોક ફાઇલ મોકલ એવું બધું ઓકે સો વર્ડ ફાઇલ ઓલવેઝ .doc ના માધ્યમથી ઇન્ડિકેટ થાય છે મિત્રો પછી આપણે જોઈએ ઇન MS એક્સેલ ઓલ ફોર્મ્યુલાસ મસ્ટ બિગિન વિથ MS એક્સેલ ની વાત કરે છે ઓકે કોઈ MS એક્સેલ જે છે ફોર્મ્યુલાઝ માટે પ્રચલિત છે ફેમસ છે ઓકે તો સ્ટાર્ટ શેનાથી થાય છે તો સ્ટાર્ટ કરવા માટે ઓલવેઝ ઇક્વલ્સ ટુ ની સાઇન લાગે છે બરોબર ત્યાર પછી જોઈએ ત્રીજા નંબરનું માઇક્રોસોફ્ટ વર્ડ ઇઝ અ વર્ડ પ્રોસેસર ધેટ સેવ્સ ઇન ધીસ પ્રોપ્રાઇટરી ખાલી જગ્યા ફોર્મેટ ઓકે એમાં આપ્યું છે .doc .pdf .txt કે પછી none of these which one is correct friends so at that time our answer is a .doc again આપણો આન્સર જે છે આ જ આવશે ઓકે સો ધ્યાનમાં રાખજો બે સવાલો એવા છે કે જેમાં .doc આવે ક્યારે બી વર્ડ આવે ને તો તમારે .doc લખી દેવાનું ઠીક છે ત્યાર પછી પૂછ્યું છે કે ભાઈ એક્સટેન્શન ઓફ અ પાવરપોઈન્ટ ટેમ્પલેટ એટલે કે પાવરપોઈન્ટ ટેમ્પલેટ નું એક્સટેન્શન જે છે શેમાં હોય છે શું એ .pptx માં હશે .potx માં હશે .ppx માં હશે કે પછી .ppsm which one is correct friends તો ઓલવેઝ પાવરપોઈન્ટ આવે ને મિત્રો તો તમારો આન્સર હોવો જોઈએ PPTX આપણે ઘણી વખત બોલતા પણ હોઈએ છીએ કે તું મને પીપીટી મોકલ ને યાર બનાવીને આમ તેમ ઓકે તો પીપીટી શું છે તો કે તમારું પાવરપોઈન્ટ ટેમ્પલેટ નું એક એક્સટેન્શન છે ઠીક છે ત્યાર પછી આપણે જોઈએ એક્સટેન્શન ઓફ એક્સેલ ટેમ્પલેટ ઓકે આપણે આના પહેલાના ક્વેશ્ચનમાં આપણે શું જોઈ ગયા પાવરપોઈન્ટ નું એક્સટેન્શન આમાં એક્સેલ ટેમ્પલેટ નું એક્સટેન્શન શું હશે મિત્રો આમાં હું ડાયરેક્ટ તમને આન્સર કહી દઉં છું એક્સેલ ટેમ્પલેટ નું થશે XLSX ઓકે આ વસ્તુ તમે તમારા બુકની ઉપર લખી રાખજો ઠીક છે ઘણી વખત ને મિત્રો કન્ફ્યુઝ થઈ જવાય છે તો ધ્યાનમાં રાખજો મિત્રો નાની નાની વસ્તુ છે એવું ના થાય કે યાર મેં આ વિડિયો જોયો તો મારો પણ હું ડ્યુરિંગ એક્ઝામ ભૂલી ગયો બરાબર એવું ના થાય મિત્રો કારણ કે આ MCQ એવું નથી કે ભાઈ 1 માર્કનો છે આ તમારો 2 માર્કનો ક્વેશ્ચન છે ઓકે અને ઘણી વખત જે છે ને એક માર્ક માટે તમારી એક કોલેજમાં સીટ રહી જાય છે તો દુઃખ થાય છે યાર હે ને કેમ કે એ વસ્તુ મારી કેસમાં પણ થઈ ગઈ છે કોઈ દિવસ બતાડીશ હું તમને મારા લાઈફમાં શું એવું થઈ ગયું છે બરાબર પણ અત્યારે આપણે આના ઉપર ફોકસ કરીએ
છઠ્ઠું છે કે ભાઈ એક્સટેન્શન ઓફ અ પાવર પોઈન્ટ સ્લાઇડ ઇઝ, જુઓ આમાં એક્સટેન્શન ઓફ પાવર પોઈન્ટ સ્લાઇડ કીધું છે, તો સ્લાઇડ ઓલવેઝ SLDM માં આવશે, બરાબર, .SLDM એક્સટેન્શન ઓફ પાવર પોઈન્ટ સ્લાઇડ કીધું છે. ઓકે, ધ્યાનમાં રાખજો અમુક વસ્તુ. આઈ નો મિત્રો કે અમુક ક્વેશ્ચન એવા છે કે જે તમને કન્ફ્યુઝ બહુ કરી શકે, પણ તમે થોડો સમજો, બરાબર, એ વસ્તુને. પછી જોઈએ આપણે 7 નંબરનું, ખાલી જગ્યા ઇઝ ધ ડિફોલ્ટ પેજ સેટઅપ ઓરિએન્ટેશન ઓફ સ્લાઇડ ઇન પાવરપોઈન્ટ. જુઓ મિત્રો, ઓરિએન્ટેશન ઓફ સ્લાઇડ ઓલવેઝ જ્યારે બી આવે ને તો ઓલવેઝ તમારો આન્સર થઈ જશે લેન્ડસ્કેપ મોડ. આ એક પ્રકારનો મોડ છે, બરાબર, કે જેમાં શું થશે, ઇન ધ landscape mode default page setup orientation of slide in PowerPoint presentation. Correct? After that, MS Excel 2019 has a maximum column width limit is of ખાલી જગ્યા characters. શું આવશે મિત્રો આમાં? તો આ પણ થોડું તમે ધ્યાનમાં રાખજો, 255 અહીંયા આપણો આન્સર આવશે. ઓકે, ત્યાર પછી જોઈએ MS Excel file cannot be directly exported as a note લખ્યું છે, બરાબર. સો MS Excel જે છે એ ડાયરેક્ટલી કયા ફોર્મેટમાં એક્સપોઝ નથી થઈ શકતું, તો આપણો આન્સર થઈ જશે આપણું આમાં P. MS Excel જે છે એ તમને PDF માં પણ મળી જશે, તમને TXT ના ફોર્મેટમાં જોઈએ હશે તો પણ મળી જશે, CSV ના પણ ફોર્મેટ. પણ તમે કહેશો કે ભાઈ મને MS Excel જે છે એ PPT ના ફોર્મેટમાં જોઈએ છીએ, પાવર પોઈન્ટ ટેમ્પલેટના ફોર્મેટમાં જોઈએ, તો એવું શક્ય નથી. ઠીક છે. ત્યાર પછી આપણે જોઈએ 10મા નંબરનો, એ છે ઇન માઇક્રોસોફ્ટ એક્સેલ સ્પ્રેડશીટ્સ રોઝ આર લેબલિઝમ, એટલે કે રો હશે, ઓકે, તો એને કયું લેબલ આપ્યું હશે મિત્રો, તો ઓલવેઝ જ્યારે રો નું ફોર્મેટ આવે ત્યારે ઓલવેઝ તમે યાદ રાખજો એને 1 2 3 માં જ આવશે. હવે ક્વેશ્ચન હશે કે ભાઈ રો તો ખબર પડી ગઈ, તો કોલમ ને શું કહેવામાં આવે છે, રાઈટ? તો જુઓ, બીજો ક્વેશ્ચન મેં જાણી જોઈને એવો જ મૂક્યો છે કે ભાઈ ઇન માઇક્રોસોફ્ટ એક્સેલ સ્પ્રેડશીટ કોલમ્સ આર લેબલ એઝ અ, કોલમમાં જે છે ઓલવેઝ યાદ રાખજો ABCD ના ફોર્મેટમાં લખવામાં આવે છે મિત્રો. ઓકે, ત્યાર પછી મિત્રો આ ક્વેશ્ચન થોડો ઇન્ટરેસ્ટિંગ છે. લખ્યું છે કે ભાઈ વિચ વન ઇઝ નોટ અ ફંક્શન ઓફ MS Excel, એટલે કે એમાં આપ્યું છે તમને પ્રોપર, બીજું છે એવરેજ, ત્રીજું છે કાઉન્ટ અને ચોથું છે ક્લિયર, બરાબર. તો આ ચારમાંથી કયું એવું ફંક્શન જે MS Excel નું નથી, તો આમાં તમારો આન્સર આવશે ડી, ક્લિયર. ઓકે, પછી આપણે જોઈએ 14 નંબરનું લખ્યું છે ખાલી જગ્યા ઓપ્શન ફ્રોમ ક્લિપબોર્ડ is used to move data from one place to another in a document. આપણે ક્લિપબોર્ડ ઉપર કહીએ છીએ, બરોબર, કોઈ ડેટા હોય કે પછી કોઈ સેન્ટેન્સ હોય, બરાબર, એને અગર આપણે કોઈ એક પ્લેસમાંથી બીજા પ્લેસમાં નાખવું હોય, બરાબર, સપોઝ કરો કે તમે ઇન્સ્ટાગ્રામ વાપરો છો, બરાબર, કોઈ વસ્તુ લીધી અને એ વસ્તુ તમારે વોટ્સઅપમાં કોઈને બીજા સાથે શેર કરીએ છીએ, તો આ કેસમાં આપણું શું થશે, તો ઓબ્વિયસલી આવી કેસમાં આપણે કટ એન્ડ પેસ્ટ નો ઉપયોગ થશે. ઓકે, ધેટ્સ વાય આપણો આન્સર થઈ જશે બી, કટ એન્ડ પેસ્ટ. ત્યાર પછી આપણે જોઈએ 15 નંબરનું, નેમ ધ બટન ઇન ધ પિક્ચર. સો આ થોડો કોમ્પ્લેક્સ છે, બટ આમાં તમારો આન્સર થશે ડી, હાઇલાઇટર ટૂલ. ઓકે, અગેન મિત્રો આ પણ ક્વેશ્ચન બહુ ઇન્ટરેસ્ટિંગ છે. લખ્યું છે કે ભાઈ વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ અ ગ્રાફિક્સ સોલ્યુશન ફોર વર્ડ પ્રોસેસ. એમાં આપ્યું છે ક્લિપ પાર્ટ, બીજામાં આપ્યું છે વર્ડ આર્ટ, ત્રીજું છે એ ડ્રોપ કપ અને આપ્યું છે ચોથામાં ઓલ ઓફ અબોવ. તો આમાં આન્સર ઓલ ઓફ ધ અબોવ નહીં આવે, ઓકે, બટ આનો આન્સર થશે એ, ક્લિપ પાર્ટ. બરાબર, કેમ કે ભાઈ આપણો કરેક્ટ આન્સર ઇઝ અ ક્લિપ આર્ટ બીકોઝ ધ ક્લિપ આર્ટ ઇઝ અ pre-made image used to illustrate any medium. It is a collection of pictures or image that can be imported into a document or another program. Right? Got it? Okay. So after that, Threshers tool
ઇન MS વર્ડ ઇઝ યુઝ ફોર, શેની માટે આપણે એનો ઉપયોગ કરીશું? શું સ્પેલિંગ સજેશન્સ માટે, ગ્રામર ઓપ્શન માટે, કે પછી સિનોનોમસ એન્ડ એન્ટોનોમસ વર્ડ, કે પછી બધું જ? તો ઓબ્વિયસલી આપણો આન્સર થશે સી, સિનોનોમસ એન્ડ એન્ટોનિમ્સ વર્ડ્સ માટે, રાઈટ? ગોટ ઇટ? ઓકે. ત્યાર પછી થશે આપણો 18મા નંબરનો ક્વેશ્ચન. એ છે વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ નોટ વેલિડ વર્ઝન ઓફ MS ઓફિસ. MS ઓફિસ નું કયું વેલિડ વર્ઝન નથી? એમાં આપ્યું છે ઓફિસ XP, બીજું આપ્યું છે ઓફિસ વિસ્ટા, સી છે ઓફિસ 2007, કે પછી ડી માં આપ્યું છે નોન ઓફ ધ અબોવ. સો આમાં જે છે આપણો આન્સર થઈ જશે ઓફિસ વિસ્ટા જે છે એ નોટ વેલિડ વર્ઝન ઓફ MS ઓફિસ. ઓકે. ધેન પોર્ટ્રેટ એન્ડ લેન્ડસ્કેપ આર, એ આ બે વસ્તુ જે છે એ શું છે? શું એ પેજ ઓરિએન્ટેશન છે, પેપર સાઇઝ છે, પેજ લેઆઉટ છે, કે પછી અબોવ મેન્શન ઓલ? સો આમાં આન્સર થઈ જશે તમારો એ, પેજ ઓરિએન્ટેશન. પેજ ઓરિએન્ટેશન ને જ આપણે પોર્ટ્રેટ કરી શકાય કે પછી એને લેન્ડસ્કેપ મોડમાં ફેરવી શકાય છે, રાઈટ? આફ્ટર ધેટ 20, if you need to change the typeface of a document, which menu will you choose? So તમે કયું મેન્યુ ચૂઝ કરશો? એડિટનું, વ્યૂનું, ફોર્મેટનું, કે પછી ટૂલનું? કયો આવશે મિત્રો આમાં આન્સર? તો આન્સર થઈ જશે સી, ફોર્મેટ. ઓકે. આફ્ટર ધેટ 21, which of the following is not a font style? આ થોડું રેર કેસમાં પૂછાઈ શકે છે મિત્રો, પણ મેં એવું મૂક્યું છે આમાં ક્વેશ્ચન્સમાં. એમાં આપ્યું છે બોલ્ડ, બીજું છે ઇટાલિક્સ, પછી રેગ્યુલર છે, અને પછી સુપર સ્ક્રિપ્ટ. સો આમાં શું નથી ફોન્ટ સ્ટાઇલ? બરાબર, તો આમાં થઈ જશે આપણો ડી આન્સર. સુપર સ્ક્રિપ્ટ જે છે એ કોઈ ફોન્ટની સ્ટાઇલનું નામ દર્શાવતું નથી. ઓકે. ત્યાર પછી ધ સ્પેલિંગ ટૂલ ઇઝ પ્લેસ ઓન ખાલી જગ્યા ટૂલ બાર. સો સ્પેલિંગ ટૂલ ક્યાં મૂકેલું હોય છે મિત્રો? સો એ સ્ટાન્ડર્ડમાં હોય છે, ફોર્મેટિંગમાં હશે, ડ્રોઈંગમાં હશે, કે પછી રિવ્યુઇંગમાં હશે? તો આન્સર આપણો થઈ જશે એ, સ્ટાન્ડર્ડ. ઓકે. ત્યાર પછી આપણે જોઈએ 23rd, which of the following is not a valid data type in Excel? એમાં આપ્યું છે નંબર, બીજું છે કેરેક્ટર, ત્રીજું છે લેબલ, એન્ડ લાસ્ટ ડેટ ઓર ટાઈમ. તો શું વેલિડ ડેટા ટાઈપ નથી એક્સેલ માટે? તો આમાં આપણો આન્સર થઈ જશે બી, કેરેક્ટર. ઓકે. ટૂંકમાં કહીએ તો આપણે કેરેક્ટર નામની વસ્તુ એક્સેલમાં નથી મૂકી શકતા. પછી આ પણ થોડું ઇન્ટરેસ્ટિંગ છે કે ભાઈ which file format can be added, okay, added to a PowerPoint show? એટલે કયા ટાઈપની ફાઇલો જે છે આપણે પાવર પોઈન્ટમાં આપણે ઇન્ક્લુડ કરી શકાય છે, કે પછી એમાં એડ કરી શકાય? જેપીજી એટલે કે ફોટો, બરાબર? તો ફોટોનું ફોર્મેટ આપણે એડ કરી શકાય? તો કે હા, કરી શકાય. પછી GIV એ પણ એડ કરી શકાય. પછી WAV બધું જ આપણે જે છે પાવર પોઈન્ટમાં એડ કરી શકાય છે. સો એ કેસમાં આપણો થઈ જશે આન્સર ડી. ઓકે. પછી આપણે જોઈએ 25, ટુ એક્ઝિટ ધ પાવર પોઈન્ટ. જો મારે પાવર પોઈન્ટને એક્ઝિટ કરવું હોય તો શું કરવાનું? એમાં આપ્યું છે ક્લિક ધ એપ્લિકેશન મિનિમાઇઝ બટન. શું મિત્રો હું મિનિમાઇઝ બટન ઉપર ક્લિક કરીશ તો મારું પાવર પોઈન્ટ બંધ થઈ જશે? ના. બીજું આપ્યું છે ક્લિક ધ ડોક્યુમેન્ટ ક્લોઝ બટન, કે પછી સી ડબલ ક્લિક ધ એપ્લિકેશન કંટ્રોલ મેન્યુ આઇકન, કે પછી ટી ડબલ ક્લિક ધ ડોક્યુમેન્ટ કંટ્રોલ મેન્યુ આઇકન. સો આ કેસમાં આપણો થઈ જશે આન્સર સી ડબલ ક્લિક ધ એપ્લિકેશન કંટ્રોલ મેન્યુ આઇકન. ઠીક છે. ત્યાર પછી જોઈએ 26, સ્પેશિયલ ઇફેક્ટ્સ યુઝ to introduce slides in a presentation are called as a,
ઇફેક્ટ કહીશું, કસ્ટમ એનિમેશન કહીશું, ટ્રાન્ઝિશન કહીશું કે પછી પ્રેઝન્ટ એનિમેશન? વિચ વન ઇઝ કરેક્ટ ફ્રેન્ડ્સ? તો એટ ધેટ ટાઈમ અવર આન્સર ઇઝ સી, ટ્રાન્ઝિશન. ઓકે. After that, 27th, what is the term used when press and hold the left mouse key and move the mouse around the slide? એમાં આપ્યું છે હાઇલાઇટિંગ, બીજું છે ડ્રેગિંગ કે પછી સી આવશે સિલેક્ટિંગ કે પછી ડી મૂવિંગ? વિચ ઓપ્શન ઇઝ કરેક્ટ એટ ધીસ ક્વેશ્ચન? ઓકે, તો આન્સર થઈ જશે બી, ડ્રેગિંગ. ઓકે. Then after 28 એ છે which of the following is not one of PowerPoint's view? પહેલું છે સ્લાઇડ શો વ્યૂ, બીજું છે સ્લાઇડ વ્યૂ, ત્રીજું છે પ્રેઝન્ટેશન વ્યૂ અને ડી માં આપ્યું છે આઉટલાઇન વ્યૂ. વિચ ઓપ્શન ઇઝ કરેક્ટ ફ્રેન્ડ્સ? સો અવર આન્સર ઇઝ સી, પ્રેઝન્ટેશન વ્યૂ નથી. બરાબર. ત્યાર પછી જોઈએ 29મા નંબરનું, ફ્રોમ વિચ મેન્યુ યુ કેન એક્સેસ પિક્ચર, ટેક્સ્ટ બોક્સ, ચાર્ટ્સ એક્સેટ્રા? સો આમાં જે છે આપણો આન્સર થઈ જશે ઇન્સર્ટમાં જઈને તમે આ બધું એડ કરી શકો છો. ઓકે, પાવરપોઈન્ટના કેસમાં. પછી જોઈએ આપણે 30મા નંબરનું, એ છે સ્પેશિયલ ઇફેક્ટ્સ યુઝ ઇન ઇન્ટ્રોડ્યુસ સ્લાઇડ્સ ઇન અ પ્રેઝન્ટેશન આર કોલ્ડ એઝ અ, શું કહીશું આને? સ્લાઇડ ટ્રાન્ઝિશન. ઓકે, સી. ત્યાર પછી આપણે જોઈએ 31. અગેન ઇન માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ ધ એન્ટ્રી ઇફેક્ટ એઝ અ વન સ્લાઇડ રિપ્લેસીસ અનધર ઇન અ શો ઇઝ કોલ્ડ એઝ અ, અગેન આમાં પણ આપણું આન્સર થઈ જશે સ્લાઇડ ટ્રાન્ઝિશન્સ. ઓકે, બી આન્સર. હવે મિત્રો થોડું એક ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન કરી લઈએ. અત્યાર સુધી આપણે જો બધું જોયું એ એમસીક્યુઝ ના રિલેટેડ હતું. બરાબર. જેમ મેં તમને વાત કરી હતી સ્ટાર્ટિંગમાં જ કે આ વિડીયોના અંતે હું તમને થોડું ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન કરીશ. બરાબર. તો એ શું છે તમે જોઈ લો. તો જુઓ મિત્રો, આ મારી જોડે પિક્ચર જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન્સનું. બરાબર. પીપીટીનું આ ડોક્યુમેન્ટ છે. બરાબર, જેનો આપણો યુઝ કરીને આપણે પીપીટી બનાવી શકાય છે. તો એમાં તમે જોજો અહીંયા મેં હોમનું આઇકોન ઉપર મેં ક્લિક કર્યું છે. બરાબર. તો તમને કયા કયા સ્લાઇડ બાર દેખાય છે? બરાબર. તો અહીંયા તમે જોશો કે બોલ્ડ મને દેખાય છે. પછી બીજું આ અક્ષર વધારવાનું દેખાય છે મને. આ ડિફરન્ટ ફોન્ટ સ્ટાઇલ છે. પછી ન્યૂ સ્લાઇડ છે. તો મિત્રો જ્યારે તમે DDCETની એક્ઝામ આપવા જશો ને ત્યારે તમે આવી રીતે બધું જે તમારી જે DDCETના સિલેબસ પ્રમાણે જોવું ને તો 3 જ વસ્તુ આપેલી છે. એક તો આ પાવર પોઈન્ટ ટેમ્પલેટ્સ, બીજું આપ્યું છે તમને એક્સેલ અને ત્રીજું આપ્યું છે તમને વર્ડ. તમારે ફક્ત ને ફક્ત શું કરવાનું છે, જ્યારે DDCETનું પેપર હશે ને ત્યારે તમારે આ વસ્તુ જેમ અહીંયા હોમ છે, પછી બીજું તમે ઇન્સર્ટ, જુઓ અહીંયા મેં તમને ઇન્સર્ટમાં બી બતાવી દીધું છે કે ભાઈ અહીંયાથી પણ ન્યૂ સ્લાઇડ થશે, ટેબલ બનશે, પિક્ચર બનશે, સ્ક્રીનશોટ પણ પડાશે, નવા શેપ આપી શકાશું. પછી વર્ડ આર્ટ, હેડર એન્ડ ફૂડર, ટેક્સ્ટ બોક્સ, તો આ બધું શેમાં આવે છે? તો કે ઇન્સર્ટમાં. તમને કદાચ DDCETમાં એવો ક્વેશ્ચન પૂછાવી શકે છે કે ભાઈ ટેક્સ્ટ બોક્સ જે છે એ શેમાંથી આવે છે? તો તમને એવું ખબર પડી જાય કે ભાઈ આ ટેક્સ્ટ બોક્સ નામનું વસ્તુ જે છે ઇન્સર્ટ મેનુમાંથી આવ્યું છે. બરાબર. એવી જ રીતે તમે તમારું વર્ડ માટેનું, ઇવન એક્સેલ માટેનું બધું તમે એક વખત જોઈ લેજો, દરેક ઉપર ક્લિક કરીને. બરાબર. જેમ કે મેં આને પહેલાના સ્લાઇડમાં હોમ ઉપર જઈને મેં તમને બતાડ્યું. હવે આમાં ઇન્સર્ટમાં જઈને મેં તમને જુદા વસ્તુ બતાડી. બરાબર. કદાચ તમને એવું પણ પૂછી શકાય ક્વેશ્ચનમાં DDCETમાં કે ભાઈ આ ઇક્વેશન છે કે પછી સિમ્બોલ છે એ કયા ડાયલોગ બોક્સમાં આવે છે? તો તમને ખબર પડવી જોઈએ કે ભાઈ પીપીટીમાં જે છે એ ઇન્સર્ટમાંથી આવે છે. એવી જ રીતે કદાચ વર્ડમાં અલગ હશે તો તમે જોઈ લેજો. ત્યાર પછી જુઓ, આમાં મેં ટ્રાન્ઝિશનનું મૂક્યું છે. તો ટ્રાન્ઝિશન મતલબ કે આપણે સ્લાઇડ એક ઉપર એક જે કરીએ છીએ. બરાબર. ઓલરેડી આનો એક ક્વેશ્ચન આવી ગયો છે, તમને યાદ હશે તો. બરાબર. તો આ વસ્તુ આમાં રિપીટ થાય છે. પછી અગેન મેં પીપીટીમાં એનિમેશન્સનું આવશે. બરાબર. તો આમાં ક્વેશ્ચન પૂછાઈ શકે ભાઈ એનિમેશન શેમાં આવે છે, કેટલા આવે છે, આ બધું તમે જોઈ લેજો. બરાબર. એમાં આપણે બધું કરી શકાય છે એનિમેશન્સ ને વગેરે. ઓકે. તો આ બધી વસ્તુ જે છે તમે ધ્યાનમાં રાખજો. DDCETની જ્યારે એક્ઝામ આપવા જાઓ છો ત્યારે આ બધા સોફ્ટવેર, આઈ નો કે તમારી જોડે લેપટોપ તો હશે જ.
બરાબર. અને જો ના હોય તો યુટ્યુબ ઉપર ઘણા બધા વિડીયોઝ પડેલા છે, તમને મળી જશે. અને જો તોય ના ફાવે તો મને કોમેન્ટ કરી દેજો, હું આના રિલેટેડ એક નાનકડો વિડીયો બનાવી દઈશ. બરોબર, એની તમે ચિંતા ના કરતા. મિત્રો, મેં જેમ તમને સ્ટાર્ટિંગમાં પ્રોમિસ કર્યું હતું કે હું DDCET નું સેમ્પલ ક્વેશ્ચન જે પૂછાઈ ગયેલા છે એ પણ ડિસ્કસ કરીશ. તો મિત્રો જુઓ, આ સબ ટોપિક 3 ના રિલેટેડ જે DCET ના સેમ્પલ પેપરમાં 2 ક્વેશ્ચન આવી ગયા છે, બરાબર, એ આપણે ડિસ્કસ કરીશું. જોવા જઈએ તો મિત્રો આ સ્લાઇડમાં મેં બંને વસ્તુ જે છે કવર કરી દીધેલી છે, પરંતુ DDCET ના સેમ્પલ ક્વેશ્ચનમાં કયો ક્વેશ્ચન હતો એ આપણે જોઈ લઈએ. તો જુઓ, વોટ ઇઝ ધ ડિફોલ્ટ એક્સટેન્શન ઓફ માઇક્રોસોફ્ટ એક્સેલ? જો મિત્રો તમે ખરેખર ધ્યાનપૂર્વક જોયો હશે વિડીયો, તો આન્સર જોયા વગર મને આનો જવાબ આપી દો. બરાબર, તમારા માટે હું 5 સેકન્ડ આપું છું. મને કોમેન્ટ કરીજો કે ભાઈ હા, મારો આ ક્વેશ્ચન આવડ્યો તો મને. ઓકે, તો આનો આન્સર થઈ જશે આપણો CXLSX. ત્યાર પછી બીજો એક ક્વેશ્ચન આવ્યો હતો, એ છે વિચ ઓફ ધ ફોલોવિંગ ઇન MS ઓફિસ સ્યુટ સોફ્ટવેર પ્રોગ્રામ? શું આવશે મિત્રો? આ પણ તમને આંખો બંધ કરીને જવાબ આનો આવડવો જ જોઈએ. બરાબર, માઇક્રોસોફ્ટ વર્ડ છે, માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ છે અને માઇક્રોસોફ્ટ એક્સેલ, આ બધા MS ઓફિસના જ છે એ પ્રોગ્રામ છે. ઓકે, તો આમાં આન્સર થઈ જશે આપણો ડી. મિત્રો, આશા કરું છું કે તમને મારી આ લેક્ચર સિરીઝ જે છે બહુ હેલ્પફુલ થઈ હશે. બરાબર, બહુ મહેનત લાગે છે મિત્રો બનાવતા. તમને લાગે છે કે ભાઈ આને 20 મિનિટમાં વિડીયો બનાવી દો આમ તેમ, બરાબર, પણ ખરેખર બહુ મહેનત લાગે છે મિત્રો. તો પ્લીઝ તમે મારા યુટ્યુબ ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી લો. અને એવું ના કરો મિત્રો, તમારા મિત્રો સાથે પણ શેર કરો. બરાબર, જે લોકો ડિપ્લોમા તો ડિગ્રી કરવા માંગે છે. બરાબર, તો પ્લીઝ આટલું કરો મારી માટે. આશા કરું છું કે તમે મારી વાત માનશો અને મારી યુટ્યુબ ચેનલને લાઈક કરશો, સબસ્ક્રાઇબ કરશો અને શેર કરવાનું ન ભૂલતા. અને હવે મિત્રો ટ્રાય કરું છું, આજે ગુરુવાર થઈ ગયો અને ટ્રાય કરીશ મિત્રો રવિવાર સુધીમાં, જે તમારું એન્વાયરમેન્ટલ સાયન્સ કરીને છે ટોપિક, રાઈટ? સો એ આખું યુનિટ છે, જો કે ટોપિક તો હું ના કહું, તો હું ટ્રાય કરીશ મિત્રો કે એના રિલેટેડ બધા ફટાફટ વિડીયોઝ બનાવી લઉં. ઓકે, તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો અગેન.